નમસ્કાર, જય ગોપનાથ મહાદેવ। હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલુ છે। એમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાના વોર્ડની ચૂંટણીઓ ચાલી રહી છે। હવે આ ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષ તરફથી જિલ્લા પંચાયતમાં મારી ઉમેદવારી છે, એટલે પિથલપુર જિલ્લા પંચાયતની અંદર આવતા તમામ ગામડાની જાહેર જનતાને મુકેશ મકવાણાના નમસ્કાર। મિત્રો, તમે સૌ જાણો છો કે બહુ મોટો વિસ્તાર છે, 12-13 ગામનો વિસ્તાર છે। બીજા વાડી વિસ્તાર ગણીએ તો બહુ મોટો વિસ્તાર છે। દરેક સુધી રૂબરૂ મળવા આવવાની ઈચ્છા તો છે કે લાગણી એવી છે કે બધા લોકોને હું રૂબરૂ મળું, અને બધા લોકો અપેક્ષા પણ રાખી રહ્યા છે કે મુકેશભાઈ રૂબરૂ મળવા આવે। ચોક્કસ હું અત્યારે શક્ય એટલા બને એટલા લોકોને રૂબરૂ મળવાની કોશિશ કરી રહ્યો છું, ફોન કરી રહ્યો છું, ફોનમાં વાતચીત કરી રહ્યો છું, અને અઢળક પ્રેમ જનતા વરસાવી રહી છે। ત્યારે કહેવાનું ખાલી એટલું જ છે કે જો કોઈ જાહેર જનતા સુધી અમે ન પહોંચી શકીએ અને અમે તમારાથી નારાજ નથી તો તમે પણ અમારાથી નારાજ ન રહેશો। એનું કારણ એ છે કે બહુ મોટો વિસ્તાર છે, એટલે દરેક સુધી પહોંચવું એ થોડુંક મુશ્કેલ છે, પણ છતાંય હજી અમારી પાસે 5 દિવસ છે। શક્ય એટલી કોશિશ કરશું કે તમારા સુધી અમે પહોંચી શકીએ, તમારા પ્રશ્નોને વાચા આપી શકીએ। હું તાલુકાનો સભ્ય હતો ત્યારે આજુબાજુનો વિસ્તાર જે છે પિથલપુર જિલ્લા પંચાયતનો બીજા ગામડાઓ છે, મારે તો મધુવન, પરતાપરા, જાંજમેર 3 જ ગામ આવતા, છતાં પણ આજુબાજુના જે કંઈ ગામડામાં જ્યાં કાંઈ લાઇટના પ્રશ્નો હોય, રોડ રસ્તાના પ્રશ્નો હોય, આવા પ્રશ્નોમાં અમે કામગીરી કરેલી છે। એટલે લોકો તો બધા મને ઓળખે છે, વિડીયોના માધ્યમ થકી પણ ઓળખે છે। તો ફરી એકવાર 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમે તમારા સુધી રૂબરૂ ન પહોંચી શકીએ તો આ વિડીયો થકી એવું સ્વીકારજો કે મુકેશભાઈ જ્યારે ફોન કરશો ત્યારે રૂબરૂ મળવા આવશે। અને મને વિશ્વાસ છે કે આ જાહેર જનતા અમને ભરપૂર મત આપી અને વિજયી બનાવશે। હું મારા 4 ઉમેદવારોનો પરિચય પણ આપી દઉં। પિથલપુર તાલુકા પંચાયત, જેમાં કેરાળા અને પિથલપુર 2 ગામ આવે છે, એમાં અમારા કોંગ્રેસના ઉમેદવાર છે શિવાભાઈ પાછાભાઈ સરવૈયા, જેઓ પિથલપુર પ્લોટ વિસ્તારમાં રહે છે અને સ્થાનિક પિથલપુરના છે। પછી અમારા 16 નવા જૂના રાજપરા, જે ગોપનાથ, રેલિયા ગઢોલા, કૃષ્ણાપરા, નવા જૂના રાજપરા, આ ગામની જે સીટ છે એમાં દયાબેન અજયભાઈ મકવાણા, જેઓ પ્રવીણભાઈ મકવાણા કે જેઓ મકવાણા પરિવાર રાજપરાના ભુવાદાદા છે, એમના પુત્રવધુ શ્રી દયાબેન મકવાણા આ રાજપરા સીટ લડી રહ્યા છે। તો કોંગ્રેસ તરફથી એમને પણ મત આપી વિજયી બનાવો। ત્યારબાદ જાંજમેર સીટ ઉપર જલપાબેન વિઠ્ઠલભાઈ મકવાણા, જેઓ શ્રી વિઠ્ઠલભાઈ મકવાણા, જેઓ જાંજમેર ગામના સરપંચ છે, અને આ સરપંચ તરીકે વિઠ્ઠલભાઈની આ 4થી ટર્મ છે, એટલે કે 15 વર્ષ પૂરા કર્યા અને આ 4થી ટર્મ સાહેબે શરૂ કરી છે। એમના દીકરી શ્રી જલપાબેન કે જેઓ જાંજમેર તાલુકા પંચાયતની સીટ, જેમાં પરતાપરા, મધુવન અને જાંજમેર આ ગામડા આવી રહ્યા છે, તો એ તેઓ લડી રહ્યા છે। તો કોંગ્રેસ તરફથી એમને મત આપી, ભરપૂર મત આપી વિજયી બનાવો। ત્યારબાદ વેજોદરી તાલુકા પંચાયત, જેમાં નીતાબેન પંકજભાઈ બારિયા, જેઓ મૂળ મેથળાના વતની છે। પંકજભાઈ પોતે બંસી એગ્રો નામે પિથલપુર દુકાન ધરાવે છે, અને તેઓ મેથળા ગામના છે, બારિયા પરિવારમાંથી આવે છે, અને બહુ સારું વ્યક્તિત્વ છે। અને વેજોદરી તાલુકા પંચાયત એટલે કે એમાં મેથળા, મંગેળા, રોજિયા અને વેજોદરી ગામનો સમાવેશ થાય છે। એમનું પણ નિશાન પંજો છે। અમારી નીચેના ઉમેદવારોની 4ની ટીમ અને જિલ્લા પંચાયતમાં હું, એમ અમે કુલ 5 સભ્યોની ટીમ સાથે કોંગ્રેસ પક્ષ તરફથી લડી રહ્યા છીએ। મારો ક્રમાંક 3 છે, અને શિવાભાઈ તાલુકા પંચાયતમાં પિથલપુર સીટ ઉપર એમનો ક્રમાંક પણ 3 છે। બાકી જલપાબેન, નીતાબેન અને દયાબેન આ ત્રણેયનો ક્રમાંક 2 છે। જલપાબેનનો જાનમેર સીટ ઉપર ક્રમાંક 2 છે, નીતાબેનનો વેજોદરી સીટ ઉપર ક્રમાંક 2 છે, દયાબેનનો નવા જૂના રાજપરા સીટ ઉપર ક્રમાંક 2 છે, અને મુકેશભાઈ મકવાણા, જેઓ જિલ્લા પંચાયતની સીટ લડી રહ્યા છે, એમાં 12 ગામડા આવે છે, એમાં મારો ક્રમાંક 3 છે। એટલે તમે પંજાના નિશાન ઉપર મત આપી અમને વિજયી બનાવો એવી આશા રાખીએ છીએ। અને આપ સૌ જાણો છો કે જ્યારે હું તાલુકા પંચાયતનો સભ્ય હતો ત્યારે પણ કોઈ વ્યક્તિને એવું ન હતું કે મુકેશભાઈ
એ કોઈને જવાબ ન આપ્યો હોય, જે કોઈ વિસ્તારમાંથી, જે ગામડામાંથી, બહારના વિસ્તારમાંથી પણ મારે ફોન આવેલા તો પણ મેં સૌને વ્યવસ્થિત ને યોગ્ય જવાબ આપેલો છે. તો અમે અપેક્ષા રાખીએ કે અમને જંગી બહુમતીથી આપ વિજય બનાવો. સૌ જાહેર જનતાને ફરીવાર મુકેશ મકવાણાના નમસ્કાર. જય ગોપનાથ, જય મહાદેવ.